અને હવે વાત કરીશું ઠરતા ગુજરાતની તો ગુજરાતમાં જે રીતે ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે આ ચમકારો યથાવત છે। વહેલી સવારે અને મોડી રાત્રે જે કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, રાજ્યનું વાતાવરણ હાલ ઠંડુગાર બનતું જોવા મળી રહ્યું છે। રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત જોવા મળી રહ્યું છે અને હજી હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે 18 તારીખ બાદ નવો એક રાઉન્ડ આવશે અને ઠંડીનો ચમકારો વધુ અનુભવાશે। ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાવાના કારણે હાલ આ ઠંડીનો ચમકારો જે છે તે જોવા મળી રહ્યો છે। તો હાલ ઠંડીનો જે માહોલ જોવા મળી રહ્યો છે, અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે। વધુ વિગતો જાણીશું, સંવાદદાતા મિહિર અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે। મિહિર, વહેલી સવારે જે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે, પહેલીવાર એવું બન્યું છે કે ઉત્તરાયણ પછી ઠંડી ઘટવાને બદલે વધી છે અને હજી પણ કહેવામાં આવી રહ્યું છે કે 18 જાન્યુઆરી બાદ વધુ એક ઠંડીનો નવો રાઉન્ડ આવશે। બિલકુલ એ જે પ્રમાણે છેલ્લા ઘણા દિવસોથી અમદાવાદમાં ઠંડીનો ચમકારો છે તે વધતો જતો જોવા મળી રહ્યો છે ને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક વહેલી સવારે વિવિધ રસ્તાઓ પર, વિવિધ બગીચાઓ પર અને સાથે જ તે મુખ્ય અમદાવાદનું રિવરફ્રન્ટ તમામ જગ્યાઓ પર લોકો છે તે પોતે હાલતા, દોડતા અને વ્યાયામ કરતા છે તે નજરે ચડે છે। ત્યારે હાલમાં આપણે પણ સિંધુવન ખાતે આવેલ જે ચોટીલા ગાર્ડન છે તે આપણે ઉપસ્થિત છે અને આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકતા હશો, આજનો દિવસ અમદાવાદમાં વાસી ઉત્તરાયણનો તહેવાર અને તેની સાથે જ તે વહેલી સવારમાં લોકો છે તે પોતાની કસરત, વ્યાયામને ક્યાંક ને ક્યાંક પ્રાથમિકતા આપતા હોય તેવું અત્યારે હાલમાં જોવા મળી રહ્યું છે। જે પ્રમાણે હાલ આપ દ્રશ્યોમાં પણ જોઈ શકતા હશો કે ઘણા બધા લોકો છે જે અહીંયા પોતે વહેલી સવારે ચાલવા માટે નીકળ્યા છે અને પોતાના શરીર માટે જે ધ્યાન આપવાની જે વાત હોય તે ક્યાંક ને ક્યાંક અહીં આપને જોવા મળતું હશે। વહેલી સવારથી જ તે ઠંડીનો ચમકારો છે ખૂબ જ વધુ પ્રમાણમાં જોવા મળે છે। સાથે જ તે ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે વાત કરવામાં આવતી હતી ને જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે જ પ્રમાણે અત્યારે હાલમાં જોવા મળી રહ્યું છે કે જે ટેમ્પરેચર છે તે ક્યાંક ને ક્યાંક ઘટી જતું જોવા મળી રહ્યું છે। ત્યારે હાલમાં પણ જો ટેમ્પરેચરની વાત કરીએ તો 15 ડિગ્રી સેલ્સિયસ છે તે અત્યારે હાલમાં જોવા મળી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક તેને જ લઈને વહેલી સવારે અમદાવાદમાં જે લોકો છે તે પોતે હાલવા, ચાલવા, દોડવા, કસરત કરવા નીકળ્યા છે, પરંતુ સાથે સ્વેટર અને ગરમ કપડાં છે તે પણ આપણે ક્યાંક ને ક્યાંક જોવા મળશે। લોકો વહેલી સવારે બગીચામાં આવીને જે સુંદર અને સ્વચ્છ વાતાવરણ અને તેની સાથે જ જે સ્વચ્છ હવા જે પોતે પોતાના શરીર માટે લઈ શકે તે માટે વહેલી સવારે બગીચા ખાતે આવતા હોય છે। અત્યારે હાલમાં આપ જે પ્રમાણે જોઈ શકો છો દ્રશ્યોમાં પણ ઘણા બધા લોકો છે તે પોતે પોતાના પરિવાર સાથે, પોતાના મિત્રો સાથે, બાળકો છે તે પોતાના વાલીઓ સાથે વહેલી સવારે જોવા મળતા હશે। અને તાપમાનની પણ જે પ્રમાણે વાત કરવામાં આવી કે ઉત્તરાયણ બાદ ઠંડીનો જે ચમકારો છે તે ક્યાંક ને ક્યાંક ઘટતો જતો જોવા મળતો હોય છે, પરંતુ અમદાવાદમાં અત્યારે હાલમાં જે ચમકારો છે તે ક્યાંક ને ક્યાંક વધ્યો છે। આપણી સાથે અહીં એક વડીલ છે, તેમની સાથે વાત કરશું। કાકા, આપ અત્યારે અહીંયા બેઠા છો, કેવો માહોલ, કેવું વાતાવરણ અને ઠંડી અત્યારે હાલમાં અમદાવાદમાં કેવી લાગી રહી છે? જો માહોલ તો કાલે ઉત્તરાયણ ગઈ ને એટલે થોડા ઓછી પબ્લિક છે, બાકી ઓવરઓલ વાત કરીએ તો આ ચોટીલા ગાર્ડનમાં ખૂબ બધા વડીલો ચાલવા આવે છે। સવારે લગભગ 6 વાગ્યાથી આવે તો 9 વાગ્યા સુધી તો વડીલો બધા ફરતા હોય છે અને ઠંડી ખૂબ પડે છે હમણાં 4-5 દિવસથી તો બરાબર, પણ ઠંડીના હિસાબે કોઈ ઓછા આવતા એવું અમને નથી ફિલિંગ થયું અને આનંદથી બધા કસરત અમે તો બધું એક ગ્રુપ છીએ 50 મેમ્બરનું અને યોગા કરીએ છીએ 1 કલાક સુધી। આ રીતનું છે બધું। શહેરીજનોને શું મેસેજ આપવા માંગશો? શહેરીજનો આમ તો અત્યારે છે ને આખો એરિયા શહેરીજનો જ કહેવાય, પણ શહેરીજનોનો અર્થ કે આપણે નદીની અંદર પારની વાત કરીએ તો એ લોકોને સમય છે કે નહીં, પણ એટલી સવારમાં બધાએ ચાલવું એ અમારો અનુભવ છે કે ચાલવાથી આપણને ખૂબ જ આખો દિવસ સારો જાય છે, સ્વાસ્થ્ય રીતે, હેલ્થની રીતે અને આનંદ રહે છે। એટલે શહેરીજનોએ ટાઈમ કાઢીને સવારમાં અડધો કલાક ચાલવું તો જોઈએ જ। બિલકુલ, જે પ્રમાણે વડીલે પણ વાત કરી કે વહેલી સવારે જે ઠંડી અને તેની સાથે જ તે જે માહોલ ક્યાંક ને ક્યાંક જોવા મળતો હોય છે, વાતાવરણ જે ક્યાંક ને ક્યાંક જોવા મળતું હોય છે, તેમાં કસરત, વ્યાયામને પ્રાધાન્ય આપ્યું અને વહેલી સવારે આવીને અહીં જે યોગ કરવો એટલે ક્યાંક ને ક્યાંક તેનાથી જે ફાયદા થતા હોય તે અમને જણાવ્યું। અન્ય પણ એક કાકા છે, તેમની સાથે વાત કરીશું। શું નામ છે આપનું? શૈલેષ પટેલ। કઈ બાજુથી આવો છો? અહીંયા થલતેજ છે। વહેલી સવારનું કેવું વાતાવરણ, કેવી સ્વચ્છ હવા અને મજા કેવી આવે છે? મજા એટલે આખા દિવસની એનર્જી 24 કલાકની એનર્જી મળી જાય છે।
કે સવારે ચાલી અને અમારે વડીલો જોડે બેસી અડધો કલાક સત્સંગ કરી ઘરે જઈએ તો આખો દિવસ ફ્રેશ થઈ જવાય છે. આપ એકલા આવો છો અહીંયા? હા, અત્યારે તો હાલમાં જ એકલા છે, વાઈફ નથી આવતી. બરાબર. ગ્રુપમાં આવો છો આપ? હા, ગ્રુપમાં આવીએ છીએ. અત્યારે શું છે કે આપણે રજાઓની માહોલ ચાલે છે ને, એટલે અત્યારે ઠંડીના કારણે બી થોડી પબ્લિક ઓછી છે. બાકી જનરલી અમારો આખો આ જે બેઠક છે એ બધી પેક જ હોય ઓલવેઝ. આમ તો ઉત્તરાયણ પછી ઠંડી ઘટતી હોય છે, પણ આ વખતે વધવાની પણ એક ક્યાંક ને ક્યાંક. ના વધે ને, એટલે આખા તો છેક માર્ચ એન્ડિંગ સુધી ઠંડી પડશે. આખું જે વેધર ચેન્જ છે, આખું જે વરસાદ, જેમ આપણે દિવાળી સુધી વરસાદ આવ્યો એ રીતે ઠંડી બી માર્ચ સુધી તો એટલીસ્ટ ઠંડી આવશે ને આવશે. બિલકુલ. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો વડીલો પોતે એક સારો એવો મેસેજ છે તે શહેરીજનોને અને સાથે જ તે તમામ લોકોને દ્રશ્યોને એક મેસેજ આપવા માંગે છે કે વહેલી સવારે પોતાના નજીકના બગીચાઓમાં, પોતાના નજીકના જેટલા પણ સ્થળ છે કે જ્યાં તમે વહેલી સવારે વ્યાયામ કરી શકો, કસરત કરી શકો, તમામ જગ્યા પર આપણે પહોંચવું જોઈએ અને પોતાના સ્વાસ્થ્યને કાળજી સાથે રાખવી જોઈએ. અને ક્યાંક ને ક્યાંક તેને જ લઈને ઘણા બધા લોકો છે તે અત્યારે બગીચા ખાતે ઉપસ્થિત પણ છે. પરંતુ મુખ્ય વાત કે સાથે જ તે તાપમાનની જો વાત કરવામાં આવે તો ઉત્તરાયણ બાદ પણ ઠંડી છે તે યથાવત રહેશે. હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે ક્યાંક ને ક્યાંક સાચી પડતી હોય તેવું પણ અત્યારે હાલમાં જોવા મળી રહ્યું છે. હેતવી. બિલકુલ મિહિર, આભાર.